પાદરા તાલુકા ભાજપ દ્વારા નવા સરપંચ સંઘ માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પાદરા શહેરના મનુસ્મૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પાદરા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપાની વિચારધારા સાથે સંકળાયેલા વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં કુલ 76 જેટલી ગ્રામ પંચાયત પૈકી અંદાજે 60 જેટલા સરપંચોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને હાજરી આપી હતી। બેઠક દરમિયાન નવા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી, જેમાં વડુ ગામના સરપંચ હેમરાજસિંહ તખતસિંહ પરમારને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા, ત્યારે રણુ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલે મહામંત્રી તેમજ ગામેઠાના સરપંચ વર્ષાબેન નગીનભાઈ પડિયારની સંઘના મહત્વપૂર્ણ પદ પર સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ ઉપરાંત 4 ઉપપ્રમુખ, 4 મંત્રી તેમજ કોષાધ્યક્ષની પણ સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી। સરપંચ સંઘ ગ્રામ પંચાયતના વિકાસના કારણે વધુ ગતિ આપશે અને ગામડાના સર્વાંગી વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવશે। બેઠકમાં ઉપસ્થિત સરપંચોએ ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા સંઘને મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આજ રોજ પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા પાદરા તાલુકાના દરેક ગામના સરપંચશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને ની વચ્ચે જે સરપંચ સંઘની આજે નિમણૂક થઈ છે એમાં હેમરાજસિંહ તખતસિંહ પરમાર પ્રમુખ તરીકે, નીતિનભાઈ પટેલ રણુ મહામંત્રી તરીકે અને વર્ષાબેન ગામેટા સરપંચ એ પણ મહામંત્રી તરીકે અને બીજા 4 ઉપપ્રમુખ અને 4 મંત્રીશ્રીઓ અને 1 કોષાધ્યક્ષ એમ મળી અને કુલ 11ની રચના થઈ છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આજે દરેક સરપંચને હું ખાતરી આપું છું કે પાદરા તાલુકાના દરેક ગામનો વિકાસ થવો જોઈએ અને એ વિકાસની ગાથામાં ભારતીય જનતા પાર્ટી આજે હર હંમેશા એમની સાથે અડીખમ ઊભી રહેશે અને એમના વિકાસમાં જે પણ સાથ સહકાર જોઈએ એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું એમને આજે આશ્વાસન આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।